નમસ્કાર। તો મિત્રો તારીખ 29/10/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો યુટ્યુબમાં જે પણ મિત્રો આપણી માહિતી જોઈ રહ્યા છે તો ભૂલ્યા વિના ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તો ભૂલ્યા વિના ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને આપણી અપડેટ દરરોજ તમને મળી જાય। તો ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 151, 8 ગ્રામ ચાંદી 1208, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1510 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 15,100 રૂપિયા અને કિલો ચાંદી આજે 1,51,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે। તો ચાંદીની બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે। 4,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે। જ્યારે 22 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,080 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 88,640 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,10,800 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,08,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 33,500 રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,087, 8 ગ્રામ સોનું આજે 96,696, 10 ગ્રામ સોનું આજે 1,20,870 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,08,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 36,600 રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે। જ્યારે 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 9,067 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,536 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 90,670 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,06,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 27,400 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો બજારમાં જે પ્રકારની તેજીનું વાવાઝોડું જોવા મળ્યું હતું તે પ્રકારે જ બજાર જોરદાર તૂટવા તરફ આગળ વધી રહી છે અને સતત જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। એક સમયે 1,90,000 રૂપિયા સુધી ચાંદીની બજાર પહોંચી હતી અને ત્યારથી અત્યારે ઘટાડે થતા 1,51,000 રૂપિયા સુધી ફરીથી ભાવ આવી ગયા છે। તો તે પ્રકારે સોનાની બજારમાં પણ સતત પીછેહટ જોવા મળી રહી છે અને તેની મુખ્ય અસરનું કારણ જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી નિવેદન આપ્યું છે ટેરિફ રેટ બાબતે અમેરિકા અને ચીન વચ્ચે એક પ્રકારે સારા સંકેતો આપ્યા છે કે સમાધાનના સંકેતો આપ્યા છે જે વિવાદ ટેરિફ રેટ ચાલે છે બંને દેશો વચ્ચે, તો ત્યારથી જ બજાર તૂટવાની શરૂ થઈ છે અને 30 ઓક્ટોબરના રોજ બંને દેશો વચ્ચે આ બેઠક મળવાની છે ટેરિફ રેટ બાબતે। જો આમાં બંને દેશો રાજી ખુશીથી આ ટેરિફ રેટ બાબતે એક પ્રકારે સમાધાન થાય બેઠકમાં અને સારું રિઝલ્ટ આવે તો બજાર છે તેમાં હજી જબરજસ્ત કડાકો જોવા મળી શકે છે। પરંતુ બેઠક જો અનિર્ણિત રહેશે તો ફરી એકવાર બજારમાં તેજીનું વાવાઝોડું જોવા મળી શકે છે। પરંતુ જે અગાઉ સંકેત આપે છે તેના પરથી એક સ્થિતિ એવી જણાઈ રહી છે કે બંને દેશો વચ્ચે એક ટેરિફ રેટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક પ્રકારે સક્સેસફુલ રિઝલ્ટ મળશે અને એક સોલ્યુશન આવે તેવી સંભાવનાને પગલે બજારમાં જોરદાર કડાકો જોવા મળી શકે છે આગામી સમયમાં જો આ પ્રકારની સ્થિતિ બને તો। એટલે 30 તારીખના રોજ જે નિર્ણય છે તે ચોક્કસપણે ખ્યાલ આવી જશે અને બજારની સ્થિતિ છે તે કેવી આગામી સમયમાં રહી શકે છે તેના પરથી ચોક્કસપણે ખ્યાલ આવી જશે। તો બજારમાં આ પ્રકારની સ્થિતિ વચ્ચે રોકાણકારો મિત્રોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખી અને પોતાની લેવડ દેવડ કરવી।